જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે. તો જો બસ દ્વારકાથી આગળ થોડીક વાર થઈ ગયા એને નાઈ ધોઈ લીધું ને હે ને હું ખાવાનું કરતી હતી ને તો ડગડીને ગાડી આવી હતી. સા મૂક્યો ને છોકરાને મેસી હતી એને જ્યાં હું મેસમાંથી હું સા નાસ્તો કરવાની હતી ફટાફટ સા બનાવતા ને પછી નાસ્તો કરતા અને કરાવતા ને પછી રોટલા ઘડીએ અને કંઈ પણ થાક્યું ને થાક્યા ને ઠાકરની દયા હે મોટા મોટી કે અહીં નેત પગુમાં હોજા સડ્યા કે નેત કંઈ થાય કે એટલે એકદમ કામ કર્યા જેવા હે ને કે મને પહેલાં તો એવું હતું કે હું હે ને ઘેર પૂગીને તો કંઈ પણ કર્યા જેવી નહીં રહ્યા એટલે વાંધો ન આવ્યો બહુ જ અહીં હારામાં હારું રેગું એટલે એવું હે તો સારું હાલો એવો આપણે સા મૂક્યો તે સામાં દૂધ નાખતા આવીએ ઉકરે ગોઈ છે હું સા મૂકીને જ વિડીયો ચાલુ કરવા આવી હતી મેં આયુષને કીધું મેં કહ્યું વિડીયો ચાલુ કરી દે અને ઘરના તા વિડીયો ચાલુ કર્યા પછી ઓલો રામભાઈ વાળો વિડીયો આવ્યો પછી સીધી હું દ્વારકા વહી ગઈ એટલે ઘરનો વિડીયો નથી આવ્યો આજ ત્યાં ઘેરતા હે ને ઘણું બધું બદલાઈ ગયું 8-10-12 ગાડી ડગડીને આવે ગઈ રેતી સિમેન્ટ અહીં હવાય કઈ દે ગયું એવું દેખું એટલે એવું હે અમે હે ને ફરતો વંડો કરાવવાની હતી એનું કામ ચાલુ હે પાછું ફરિયામાં ને ઓલી કોરાન બધે નવો તપેલો બનાવે હતી એ પણ કામ ચાલુ હે એટલે હવે આપણે કાલે સવારના જોયું તો હાલો પેલા સાર મૂક્યો ને તે દૂધ નાખતા આવી જાવ એટલે છોકરાને કહ્યું કે વ્યારાનું કરી નાખાવું તો કે ના ના ખાવું નથી કે અમારે આજ ઢેબર છે ને પાસે અમારા પાસે ઢેબર કામ ત્યાં મેસ રમાતો હે તે મેસી હે ને તે એને જવું હોય હે મેસમાં એટલે સા ને નાસ્તો ગાંઠિયાને એવું કરી લઈએ એટલે વાંધો નહીં આવે ને જા દવા પડી ગયા ભેગા લઈ લઈને ગાતા પણ પીવાની બહુ કઈ જરૂર નહોતી પડી દ્વારકાએ પણ બહુ થાકોડો લાગ્યો નથી એટલે વાંધો નથી આવ્યો ન કરતા આપણે સેફટી જવું પડે એટલે એવું હોય ને જા અમે હે ને ટમેટાનું હિયા ટાઈપમાં કરી લીધું અને રોટલા ઘડવાના હે એટલે ચૂલો પેટાવી દઈએ ને છોકરાને ખાલી થાય છે તો દેખાડી દે ભાઈ ખાલી થાય દેખાતી હોય તો ગાડી મારા રોટલા ઘડવા ને મેં તો ચૂલો હંધરો કરી દા ને આ હે ને બે દી આયુષ સંજય અને એમાં હર્યું કરી નથી મૂકે તમારે સ્ટ્રીક આયુષ પર હે ને સ્ટ્રીક લઈને આવ્યો હતો ને એમાં ફોન નાખવો હતો મેં સ્ટ્રીક ની જરૂર નથી એને અહીંથી આવી સ્ટેન્ડમાં નથી નાખવો ફોન ને આ એમાં હર્યું કરે પછી ને એ તો કામ રૂપકડા હોય બહુ કઈ ટીકે નહીં એટલે એનું જરાક ધ્યાન રાખવું પડે એટલે એવું હે અને હું દ્વારકા ગઈ તો મારા ભાગની ભીહું હમણાં તો પાછું નવી ભીહું પણ આવ્યું એટલે મારે શિયાળ આવતી હતી ને મારા ભાગની હું સંજ્યા પુસ્તક મારા ભાગમાં શિયાળ આવતી શિયાળ ભીહું મારા ભાગની આવે ને એ મારી ભીહું સંજ્યાને દોવાનું થયું ને અને એ એક ભગવાનની અને દ્વારકાવાળાની દયા કહેવાય મારી ભીહું હે ને હું એકને એક જ દોવાવે એટલે મારી ભીહું કોઈ દોવા ન દે પણ આજુ ફેરે હે ને મારી ભીહું એક ભીહ તમે ઢેબરથી લેવા ને પેલા ઓલી લાખ રૂપિયા વાળી બહુ મૂકી ભીહ છે એ કોઈને દોવાઈ નથી દેતી મારા સિવાય ને એને હું ન હોય ને ઘેર તો રાયડું ઈલ્યું નાખે આ માંદી ઉતીનું વાંગઈ હતી ને જુનાગઢ લેન તે દુઈ ભીહી રાયડું નાખ્યું ને હાંજ સુધી મોંમાં જીભ નહોતી નાખી પણ આજુ ફરે તેની રાયડું ન નાખ્યું ને સંજ્યાને દોવાઈ પણ દીધું એટલે એ પણ ભગવાનની એક કૃપા કહેવાય અને સંજીવ આમ હતો ને તો હું દ્વારકા જઈ હતી સંજીવ ન હતો તો તાર પપ્પાને દોવાનું જાજુ થઈ જાય એટલે પાછું બીજું કામ પણ જાજુ થઈ જાય તે જવાય નહીં પણ એ પણ ભગવાનની દયા કહેવાય તે હું જે હગી ને મારી ભીહું ને હું આથી ગઈ ને તાર હું આણી કહેતી હતી બેયની હસતી હતી કે મારા હાટાનો તો મારો કાનો કામ કરીએ એટલે સંજીવ મારા હાટાને બિચાર મલકની મહેનત કરી અને કામે પણ કર્યું ને ભગવાનની દયા એટલે મારી ભીહું એ દવાઈ પણ દીધું એટલે એ પણ વાંધો ન આવ્યો એટલે જો રૂપાળ તાપ થઈ ગયો અને હું આજે આ લેન માલિકો ચૂલો આની આવતો ને ત્યાં જ પેટાવી દીધો જરાક મોડું પણ થઈ ગયું એટલે મેં રોટલા ઘડ લઈએ ને ઓલી પર સા મૂક્યો હતો છોકરાની ગાડી ખાલી કરી લઈએ ને તો પછી નાસ્તો આપી દઈએ નાસ્તો કરી લઈએ એને આજે કંઈક મેસમાં ટુર્નામેન્ટ હે આ પાસેથી ત્યાં જવું હોય હતી કે અમારે ખાવું નથી મેં ખાવું હોય તો રોટલા ઘર ના ખાતા કે ના ના એ કે
ખાવું નથી કે. અને મારી માને હે ને ત્યાં જતા તે રોટલા ન કરતા રોટલા ક્યાંક નહીં પૂરી થાય. મારી મા ના ન હોય તો તમારાથી જવાય નહીં. પણ મારી માને ત્યાં 2 ટાણા 3 ટાણા ખાઈ આવતા. અને રિયાને પણ મારી મા ત્યાંથી મોકલાવી દેતી હતી. એટલે મારું એ પણ વાહે આવેલું અને દ્વારકાવાળાની દયા એટલે હું સંઘ મારો દવાઈ ત્યાં પૂગે ગયો એટલે વાંધો ન આવ્યો. અને ત્યાં હાલે ને એ માણસની દ્વારકાવાળાની દયા કહેવાય. નકર દયા વગરનું દાન ને શ્રદ્ધા વિશ્વાસ વગરનું આપણે કંઈ પણ નથી થતું. એટલે ભગવાનની દયા કહેવાય કાળિયા ઠાકરને. એટલે એટલો માણસ હાલે ને એમાં કોઈની કંઈ થતું નથી. ને હાલે ને એ માણસની એટલી સેવા કરવાવાળા માણસ છે ને આયુષથી થોડી વિશાળ થાય કે એટલું માણસ સેવા કરવા રસ્તામાં ઊભું હે ને કોઈની કંઈ થતું નથી. એટલે એ ભગવાનની દયા કહેવાય. ને કોક કહેતો હે કે ગેસી કી નહીં ઘડતી હોય પણ મને હે ને ગેસના રોટલા બહુ નથી ઓલા થતા ગમે નહીં ને વાર બહુ જ નહીં લાગે. એટલે હું હે ને 2 રોટલા ઘડવાય કે 4 ઘડવાય હું ચૂલે જ રોટલા ઘડા. એટલે ચૂલો હંધરી ગયો. અને એવું કાલે હવારી હે ને આ વિડીયો કેટલો બોલો થાય ને કે પછી ભીમુનો ને આ ઘડ ઘસતા પપ્પા અહીં હાવ ફરી આવું માનતા દીધી હતી કાંઈ જગ્યા નથી રહેવા દીધી હાલવાની. એટલે ફૂલ કરી દીધું બધો સ્ટોક હાવ માલનો. અને કાલે લગભગ ધનભાઈ આવવાના હે ને અને રામભાઈનું અમે કરી લીધું ને તો ત્યાં દિવાલો કરવાના વંડા કરવાના મગ વાવવાના બધા કામો ઉતાથી નવા કામ ચાલુ થઈ ગયા. એટલે એવું બધું હે. અને મારે હે ને દ્વારકા જવું પણ નહોતું પણ હે ને કારી ને વિરમ ને અજીવમ નીલિમમ બધા જતા હતા ને કે તું એ કેટલાક દી ઘેર ની ઘેર રહી કે કેટલાક દી નહીં જા કેટલું ગયેલું કરી કે જવું પડી જાય બધું માણસમાં વરતવું પડી જાય. એટલે તું હાલી કે દ્વારકા હાલ પેલા કે જવાનું બધે ઠેકાણે રહેવા દે. પેલા અમારા ભેગી દ્વારકા હાલતી. અહીં તો હું બીમાર હતી પણ ઓલા બધા મને હતા કે તારો તું હમ દ્વારકા નહીં પોઈ પણ મને હે ને ભગવાનની દયા હતી ને તેવી હું વિશ્વાસી મારા ઠાકરની અને કાળિયાને ભરું હે ને હું પૂગે ગઈ. એટલે મને હે ને મારા ઉપર મોટા મોટો ઈશ્વરનો મને પેલું હે કે મેં ભગવાનને ભરું હે હું પૂગે ગઈ. ને કે હું પૂગે નહોતી હગે એવી પોઝિશન નહોતી મારી. એટલે તોય હું અહીં ભરું હે વહી ગઈ. બધાના પગું અહીં જોઈએ ને તો બધાના હોજે ગયા. મારા પગું કાંઈ હોજો કે કંઈ નથી જોયો એવો ને એવા પગું જેવા પગું હે. નગર આમાં બધામાં ફોડા ઉપડે તરાવમાં અને કામ કર્યા જેવાય ન રહીએ પણ કંઈ પણ વાંધો નથી આવ્યો. એટલે એ એક ભગવાનનો ઓલું જ કહેવાય કે આપણા ભેગો ભગવાન હતો એ. અને બાકી ત્યાં માનવ સેવા. અને પછી હે ને અમે ટાયા ને જયવીર આયુષ અને લક્ષ્મણ ને મારા મારા બાપુ ને સંજીવન બધા અમને લેવા આવવાના હતા. કદાચ કાલે મૂકે સંજયનું સલું પેપર હતું 10માનું એટલે એ પણ બિચારો ન મને લેવા આવે થઈ ગયો. એટલે એવીનો વાયદો હે કે હમણાં પાછા મેં ત્યાંથી એવી કહ્યું હતું ફોનમાં કે હું તમને હે ને પાછા દ્વારકા લઈ જાય. એટલે અહીંયા થોડાક દી પછી પાછા એને દ્વારકા બધું હોળીનો તહેવાર ઓલું થઈ જાય ને ત્યાં દર્શનમાં ને ઓલું થઈ જાય ને એટલે એને લઈને જાય હું પાછા દ્વારકા. એટલે વરે પાછા એને ભગવાનને દર્શન કરાવે આવ્યું અને દ્વારકાએ પણ દેખાડે આવ્યું. અને હું હે ને હમણાં 2-3 દી પહેલા મગમાં અરુડા ઉપાડતી હતી ને તે હું ગાવતી હતી કે કાના મને દ્વારકા દેખાડતા હતા. હું જાતી હતી ને પછી મારી કઈ નક્કી જ નહોતું. હાંજી 4 વાગે હાંજના 4 વાગે બુધવારને દીકારીને ફોન આવ્યો કે બેની કે હું દ્વારકા જાય કે હવે પાછો ઘડીક વાર થી તો પાછો ફોન આવ્યો બેન તો તું હાલ નહીં કે મારા ભેગી કે હાલની બસ કરવા માંડી. તે દાદા સંજીવ મને અહીંયા એ કે ભાવ હોય કે અંજર ઉપડતા કે કઈ વાર લાગે મેં કહ્યું કાંઈ કે કાને થોડી બરકે લીધી કે તું 2-3 દી થયા ની કહેતી હતી ને કે કાના મને દ્વારકા દેખાડતી તું ભગવાને કે દ્વારકા દેખાડવાનો હે કે તું દ્વારકા બરકે હે કે જો અંજર ઉપડે ને તારા કે અમે મોહી દીકરો બે એ કરતા હતા. એટલે અંજર ઉપડે ને તો જ જવાય ને ઈશ્વરનો હુકમ હોય ને તો જ જવાય. બાકી બિન બોલાવે તો કાંઈ નથી જવાતું. એટલે ભગવાનના હુકમ વગર કંઈ નથી થતું એવું હે. તો જો તાવડી રૂપારી થઈ ગઈ હે અને રોટલો પણ મેં ઘડે લીધો. ને બીજું કામ થાય ને લૂ બહુ હતી પાણીને બહુ ઓલું રહ્યું ને 2 કામ ભેગા થાય. છોકરાને સારા પણ કાંતિ નાખી દી એ બીજા નાસ્તો કરી લી. એને સા ભેગા ખાવા હોય તે ઠીક છે ને ડુંગળી ખાવી હોય તો દીજો. પાણી દીધું ભાઈ પાણી ભરી દે એટલે છોકરાઓ હાલો બધા અટાણે વ્યારા ટાણે પણ ગાડી વાળા ને વ્યારા ને જ કરવા તે હવારના 5 ફેરા માર્યા થાકે બાબાને
હું કાંકે વ્યારા કરી લ્યો તો કે વ્યારા ને જ કરવા તમે કોઈ નાસ્તો કરીએ ઠીક પણ કરે ને જાવ ખાધા વગરનો જોવે સા નાખી દીધો આયુષ ભાઈ આ દેવજે બાપ તો જો આ હાંજ વાળો વિડીયો હતો ને એમાં જ પછી હે ને કઈ શૂટ જ નહોતો કર્યો એટલે આ બીજા દી હાંજ પડે ગઈ ત્યાર પાછું વર પાછું થોડોક વિડીયો લેવા દેતા આવ્યો અને આજ છે હોળી તો બધાયની હોળીની હાર્દિક શુભકામના બધાયને ભગવાન સારું કરે અને સારા સારા વિચાર આપે અને સારા કામ કરાવે ને બધાયને સુખમય જીવન વીતે એવી ભગવાન પાસે આપણે પ્રે કરીએ અને આજ પૂર્ણિમા છે અને અમારે દોવાનું હાલે એટલે અમે બે ત્રણ દોયું અને આ ત્રીજી ભીની પૂગ્યા હજી આગળ બાકી છે એટલે દોવાલી હું તો પાણી ઈંટાણું થઈ જાય એટલે મેં આયુષને કીધું આયુષ પાછો હે ને આજે હે ને થોડોક ફોન પણ ધાંધિયા કરે પેલો આગલો વિડીયો છે એ મારે અપલોડ નહોતો થતો એટલે થોડુંક મોડું થયું એટલે પછી પાછું બીજો કોઈ શૂટ જ નથી કરે હકી અમારે કંઈ તહેવાર જેવું તો કંઈ હે નહીં અમારે કાલે નિવેદ કરવા જવાનું હોય ને અમે કંઈ હોળીનું કંઈ હે નહીં આ બે ફૂઈનું રમવાનું થયું હતું કોઈ મને પણ બહુ નથી થતું અને કંઈ રાંધવાનું તો એ કંઈ પારવાનું કંઈ હોતું નહીં અમારે પડ્યું એટલે એવું હે તું આવતો રે ખગા જરાક ટાઈમ પડે એવું હે બોલવું દો હું બે ભેગું નથી થતું એટલે ખગો આવતો રહે તો એ બેસી જાય અને હું જરાક ઊભી થાય રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી દોવાનું કામકાજ ચાલુ છે બે દોયું ને બે બાકી છે શું બધું હાલે દોવાનું ચાલુ છે અને હગો હે ને ખબર નહીં કેટલું ભીહું લેવાનો હે ને તે મને ખબર જ નથી પડતી જો એક લાઈન આ બનાવી છે હું બેઠી ત્યાં પણ એક લાઈન આવી છે એમાં 12 ખીલા થાય અને એ ઊભો ને ત્યાં એક લાઈન આવી છે એમાં પણ 12 ખીલા થાય અને 12 ખીલામાં હે એટલે 37 ખીલા થાય એ ખીલાઓમાં કેટલા ખાલી રહેવા દઈએ ને એ આપણે જોવાનું હે અટાણે બધી છે ને 10 ભીહું કર્યું 10 એટલે 10 માં હે ને અટાણે હજી કોઈ માણસ કે નથી રાખ્યો એ 10 નું તો અટાણે હાલે ને અમે ભક્તિ હલવીએ એમાં કઈ ટાણી નથી પડતી અમે તો વધારે ભીહું કરેલ છે એટલું તો કઈ જાજુ થાય નહીં અમારા હાટું એટલે એટલામાં તો તાણી નથી પડતી પણ આ 37 37 ભીહું કરી લઈએ તો પછી ઓલું થઈ જાય આ તાણ પડે વાંધા તાણ ન પડે કે ત્યાં આપણે એક જ કરવાનું હોય ને આ ખેતીનું ને ભીહુંનું બે કામ થાય એટલે થોડીક તાણ પડે પણ તો એટલું હાર્ડ ન લાગે અને હમણાં અમારો જૂનો ધંધો છે એટલી મજા પણ આવે ને હમણાં આ કામ વધારે ફાવે એટલે આ તબેલો બની જાય તો હગો કેટલી ભીહું ભરે એ જોવાનું છે ને ભીહું તો એ લે આવ્યો અને પાછું 3 ભીહું લેવું આપણા વિડિયામાં તો એ ભીહું નતા આવ્યું એટલે હું પછી કાલના કે પરમ દિવસોના વિડિયામાં એ ભીહું બતાવી અને ભીહુંની હે ને અને ખોખા ખાલી કર્યા ને એટલી રકમ દીધી એ ભીહું ને ભીહું હે ને જાફરાબાદીને બહુ મોટી હોય ને બહુ જ અસલની ભીહું હે પણ એ વિડિયામાં નતા આવ્યું જોઈ એમાં વયો જાય નથી હું કહા ને કે ખોખા ખાલી કર્યા એટલી એને હે ને વહાણ આવે એટલે રૂપિયા ઘણા અઢળક રૂપિયા દે આવ્યો અહીં ભીહુંના અને ભીહુંવાળાની તો ભીહું રૂપિયા દેવા હોય તો એ કંઈ ઘરે ન હોય કે એટલે એ વધારે ઓલું થાય અને એ હે ને ભીની પાડીયું સોડ્યું ને મારે પ્રાહવાની હે ને અટાણે એટલી 10 ભીહું હોય એમાં એક જ નથી દોવા દેતી 9 દોવા દે એટલે એ બધી હે ને હાથવાળી છે એ કઈને હુયો કે કઈને જ બધું હાથે પ્રાહવે ને હાથે જે પ્રાહવાવે ને દોવાની થાય એટલે એ ઓલું થાય ને હું દ્વારકા ગઈ તે દુઈ પણ એ કાકે દીકરે બે હલવું હતું એટલે તે દુઈ કંઈ એટલી વાંધો નહોતો આવતો તો પછી હે ને કાલે તો હું કંઈ પાછો ઓલો વિડીયો પૂરો કર્યો ત્યારે કંઈ શૂટિંગ નહોતી કરે હગી એટલે આ અટાણે જ પાછો ચાલુ કર્યો ને મારા વાહે પણ ડંગળીની ગાડીઓ આવે ગલજ પડીને વાંથી ઘર સુધી થપ્પા મારેલ પડ્યા પણ આપણે એ તો પછી મારે આ ભીખ પણ પનાઈ ગઈ અને દવા બેહવાનો પણ ટાઈમ થઈ ગયો એટલે હું દવા બેહે જાય પાડિયાવાળી એટલે પાડિયું છોડ્યું હતું તે પ્રાહવે ઊભે એટલે હું એને દોવેલા અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં કે તમે કાંથી વિડીયો જોવો તો કોમેન્ટ કરતા રહેજો તો સારું એમ હું ભીહ દોવેલા અને તમે બધા વિડીયો એન્જોય કરજો તો જય માતાજી.